તો આ તરફ રાજકોટની વાત કરીએ કે જ્યાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે। રાજકોટના ઢેબર રોડ વિસ્તારની આ ઘટના કે જ્યાં નજીવી બાબતે સામસામે મારામારીની ઘટના બની। વિડીયો ઉતારનાર વ્યક્તિને ઝઘડો કરનારે દાતરડું માર્યું હતું। ઈજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ત્યાં આખરે શું ઘટના બની હતી કે કોઈ એક વ્યક્તિ વિડીયો શૂટ કરી રહ્યો હતો? આખી ઘટનામાં હકીકત શું સામે આવી? બિલકુલ, શહેરના મારામારીની ઘટનાઓ જે છે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। ત્યારે વધુ એક શહેરમાં મારામારીની ઘટના જે છે તે સામે આવી છે। ઢેબર રોડ પર નજીવી બાબતે સામસામે મારામારી થઈ રહી હતી। તે સમયે એક યુવક જે છે તે વિડીયો બનાવી રહ્યો હતો અને તેમને દાતરડું મારી દીધું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઝઘડો કરનાર વ્યક્તિએ મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારનાર વ્યક્તિને દાતરડું મારી દીધા તેમને સિવિલ હોસ્પિટલની અંદર હાલ ખસેડવામાં આવ્યો છે અને તેમની સારવાર જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર ચાલી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં હથિયાર લઈને લુખાઓ જે છે તે ખુલ્લેઆમ કરી રહ્યા છે। ત્યારે કાયદાનું ભાન હવે પોલીસ ક્યારે કરાવશે તે સવાલ થઈ રહ્યો છે। આભાર મયુર તમામ અપડેટ માટે।